અરવલ્લી જિલ્લામાં 4 પગનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। ભિલોડાના ખોડંબા અને ખેરંચા ગામમાં દીપડાની દહેશત જોવા મળી। મોડી રાત્રે મોડાસા શામળાજી હાઈવે પર દીપડો દેખાયો। હાઈવે પર દીપડો દેખાતા વાહન ચાલકે દીપડાની તસવીર મોબાઈલ કેમેરામાં કેદ કરી છે। તો 2 દિવસ અગાઉ ખોડંબામાં પણ દીપડાએ 2 પશુનું મારણ કરતા સ્થાનિકોમાં ભય હતો। હાલ તો વન વિભાગની ટીમે અલગ અલગ સ્થળો પર પાંજરા મૂકી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી છે। અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે। બાકરોલ ગામની નહેરમાં કેમિકલવાળું પાણી છોડનાર આરોપીઓને પોલીસે દબોચી તો લીધા, તેમ છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોઈ કાર્યવાહી નથી કરી। એટલું જ નહીં, પોલીસે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ પત્ર લખી વિનંતી કરવી પડી કે કસૂરવાર કંપની સામે પગલાં લો। નહેરમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં અંકલેશ્વરની ક્વોલિટી વેલ્યુ લેબ્સ કંપનીનું નામ પણ ખુલ્યું છે, જ્યારે કંપનીના સત્તાધીશોએ કેમિકલ માફિયાઓને કેમિકલનો નિકાલ કરવા કહ્યું હતું। 5000 કિલો જેટલું કેમિકલ અબ્દુલ વહાલ નામના શખ્સે અપાયું હતું અને આ ઘટના બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અંકલેશ્વર ખાતેના અધિકારી વિજય રાખોલિયા આ મામલે બોલવા તૈયાર નથી।